રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ હવે કોંગ્રેસ નેતાનું એક નિવેદન સામે આવ્યું છે અને ચર્ચાઓ એવી થઈ રહી છે કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે। આ સમગ્ર બાબતને લઈ અને કોંગ્રેસ નેતાને ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ અનેક ચર્ચાઓ હવે આમ આદમી પાર્ટીના સંગઠનને લઈને થઈ રહી છે, કારણ કે રાજુ કરપડા ક્યાંક ને ક્યાંક એક મહત્વપૂર્ણ નેતા પણ કહેવામાં આવતા હતા અને ખેડૂત નેતા હતા। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે કોંગ્રેસ નેતા, જે કોંગ્રેસના ખેડૂત નેતા છે પાલ આંબલિયા, તેઓ રાજુ કરપડાને મળ્યા અને ત્યારબાદ શું રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાશે એવી અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસના એક નેતાનું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડી શકે છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે પ્રતાપ દુધાત દ્વારા શું કહેવામાં આવ્યું અને તેમને જવાબ આપતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ। નમસ્કાર। ગુજરાતની જનતાને આજની તારીખ, આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને। 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી। અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ। અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી। કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે। જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ। અમારો ડિમોરલાઇઝ કોઈ ના કરે, ડિમોરલાઇઝ ના કરે અમને। અમે લડીએ છીએ અને મજબૂતાથી લડવાના છીએ। ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ। અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ। એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે। અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ એટલે અમારા ઉપર ખોટા આક્ષેપો કરવાની કોશિશ કરે છે। આ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે। ગુજરાતની જનતા જોઈ રહી છે, ઈશ્વર પણ જોઈ રહ્યો છે અને નિર્ણય 2027માં નાગી તાલુકા જિલ્લામાં કરી દેવામાં આવશે। અહીંયા ઈસુદાન ગઢવી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે અને જવાબ પણ આપવામાં આવ્યો છે। કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ જો આમ આદમી પાર્ટીની વાત કરતી હોય તો સૌપ્રથમ કોંગ્રેસની જ ક્યાંક ને ક્યાંક હવે ઠેકાણા નથી રહેવાના એવી વાત કરવામાં આવી છે। વધુમાં કહેવામાં આવ્યું છે કે 2027 પહેલા આ નેતાઓ આમ આદમી પાર્ટી વિશે બોલવા કરતા કોંગ્રેસ છોડી દેશે તો એ વધારે એમના માટે સારું રહેશે એવી પણ વાત કરવામાં આવી। એટલે હવે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે અને રાજકારણ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ વિશે બોલી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ફાયદો ક્યાંક ને ક્યાંક ફરી એકવાર ભાજપને જ થશે એવું લાગી રહ્યું છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।